પ્રાચીન સમયમાં બ્રહ્માંડમાં એક એવો સમય આવ્યો કે જ્યાં અંધકાર, ભય અને અસુરોની શક્તિએ સર્વત્ર હાહાકાર મચાવી દીધો હતો. દેવો કેટલીય વાર યુદ્ધ લડ્યા, પણ અસુરોની સંખ્યા અને શક્તિ દિવસ પ્રતિદિન વધી રહી હતી. અસુરો ધર્મનો નાશ કરતા, યજ્ઞો વિક્ષેપ કરતા અને ભક્તોને સતાવતા. દેવો નિરાશ અને નિર્બળ બનતા ગયા. એક દિવસ બધા દેવો ભેગા થયા અને વિચાર કર્યો કે હવે એકમાત્ર આશા કૈલાસપતિ મહાદેવ છે. તેઓ બધા મળીને કૈલાસ પર પહોંચ્યા. કૈલાસ પહાડની શાંતિ, હિમાલયની પવિત્રતા અને નંદીનું ગૌરવ વિશેષ અનુભવાતું હતું. દેવોએ શિવજી સમક્ષ વંદન કરી કહ્યું, હે મહાદેવ, અસુરોએ દુનિયાને અંધકારમાં ફેરવી દીધી છે. અમારી શક્તિ ઘટી રહી છે. આપ અમને તરત રક્ષણ આપો. શિવજી શાંત હતા. તેમની આંખોમાં કરુણા પણ હતી અને ત્રાણ પણ. તેઓ સમજતા હતા કે બ્રહ્માંડનો સંતુલન ફરીથી સ્થાપિત કરવું જરૂરી છે. તેમણે આંખો મીચી અને ગંભીર ધ્યાનમાં પ્રવેશ કર્યો. તેમના ધ્યાનની શક્તિ એટલી પ્રચંડ હતી કે આખું જગત થરથર કાંપવા લાગ્યું. દિશાઓમાં તીવ્ર પ્રકાશ ફેલાયો. પહાડો પરથી હિમ ઓગળવા લાગ્યો. પવન વેગવાન થયો. આ બધું શિવના મહાતાપનું પ્રતીક હતું. દેવો ચિંતિત થઈ ગયા. તેમને લાગ્યું કે શિવનો આ કોપ કદાચ બ્રહ્માંડ જળાવી નાખે. તેઓ શું કરવું તે નક્કી ન કરી શક્યા. એ સમયે પાર્વતી માતા, જે શિવની શક્તિ અને સમતોલતાનું સ્વરૂપ છે, આગળ આવી. માતાજીએ નમ્ર અને પવિત્ર સ્વરે કહ્યું, નાથ, આ રાત્રિ તપ, શાંતિ, ક્ષમા અને કૃપાનું પ્રતીક છે. ભક્તો પૂજા કરે છે કે આપ તેમને દુઃખોમાંથી મુક્ત કરો. આજે કોપ નહીં, પણ કૃપા જરૂરી છે. પાર્વતી માતાના શબ્દોમાં ભક્તિ અને કરુણાનો પ્રકાશ હતો. તેમની વિનંતીને સાંભળી શિવજીના ધ્યાનનો તાપ ધીમો થવા માંડ્યો. તેમણે ધીમે આંખો ખોલી. તેમના મસ્તકનો અર્ધચંદ્ર શાંત પ્રકાશ ફેલાવતા દેખાયો. ગંગા સ્વચ્છ ધારા બની વહેવા લાગી. ત્રીજી આંખનો પ્રચંડ તેજ ઓગળી ને શીતળતા પ્રસરી ગઈ. એ રાત્રિએ શિવજી લિંગ રૂપે સજ્જ થયા. દેવો, ગંધર્વો અને ભક્તો એ પવિત્ર લિંગની પરિક્રમા કરવા લાગ્યા. શિવજી બોલ્યા, આ રાત્રિને મહાશિવરાત્રિ તરીકે જાણવામાં આવશે. જે કોઈ ભક્ત આજે ભાવથી જાગરણ, ઉપવાસ અને પૂજા કરશે, તેના તમામ પાપો ક્ષમા થશે, દુઃખો દૂર થશે અને જીવનમાં પ્રકાશ આવશે. શિવજીના આશીર્વાદથી દેવોને નવી શક્તિ મળી. તેઓ યુદ્ધ માટે પાછા ગયા અને આ વખતે અસુરોને હરાવી નાખ્યા. બ્રહ્માંડમાં શાંતિ અને ધર્મનો પ્રકાશ ફરી સ્થાપિત થયો. આ પવિત્ર રાત્રિ આપણને શીખવે છે, અંધકાર કેટલુંય મોટું હોય, પ્રકાશ હંમેશા જીતે છે. કોપથી નહીં, કરુણાથી બ્રહ્માંડ ચાલે છે. ભોલેનાથને ભાવથી યાદ કરો, તેઓ તરત સાંભળે છે. આ રાત્રિ એ શિવશક્તિના મિલનની રાત્રિ છે. શિવની શાંતિ અને શક્તિ બંનેનો આશીર્વાદ. મહાશિવરાત્રિ એટલે આત્માની શુદ્ધિની રાત્રિ, દુઃખોના અંતની રાત્રિ અને જીવનમાં નવા પ્રકાશના આગમનની રાત્રિ.